Hello, student. Welcome. Good morning to all of you. Welcome in another video lecture session for Financial Accounting, Chapter 1, Amalgamation of Partnership Firm. We already completed 7 practical question in this chapter. So today here we are going for practical question number 8 for our video lecture session, but it is question number 17 for your in your book. As you seen on your screen, that is question number 17, but it is question number 8. Be remember for our video session. Question is, Bhumi Julie and Ashmita Ankita were similar business firm. ભૂમિ જુલી અને અસ્મિતા અંકિતાને જે પેઢી છે ધંધો કરે છે એ એક સરખા જેવો જ ધંધો કરે છે. They agreed to amalgamate as on 31st March 2015. એ લોકો બંને પેઢીનું સંયોજન કરવાનું 31 માર્ચ 2015 રોજ નક્કી કરે છે. The balance sheet of both the firms were as under. એ સમયે બંને પેઢીના પાકા સરવૈયા નીચે પ્રમાણે હતા. તમે જોઈ શકો છો બંનેના બેલેન્સ શીટ આપેલા છે. Bhumi Julie were sharing profit losses in the ratio 3:2 and Asmita Ankita were sharing profit losses in equal ratio. ભૂમિ જુલી છે એ નફો નુકસાન 3:2 પ્રમાણમાં વેચતા હતા અને અસ્મિતા અંકિતા છે એ સરખા ભાગે નફો નુકસાન વેચે છે. Following are the conditions of the amalgamation. નીચેની શરતો સંયોજનની નક્કી થયેલી છે. Number 1, the profit loss sharing ratio among the partners Bhumi, Julie, Asmita and Ankita in the new firm will be 6:5:5:4. નવી પેઢી જે બંને પેઢી ભેગી મળી નવી પેઢીની જે સ્થાપના કરશે એ નવી પેઢીમાં ભૂમિ, જુલી, અસ્મિતા, અંકિતા ચારેય ભાગીદારો વચ્ચે નવું પ્રમાણ નક્કી થશે જે 6:5:5:4 નું રહેશે. Number 2, the total capital of the new firm will be rupees 4,80,000 to be provided by the partners in their new profit loss sharing ratio. The difference to be adjusted in cash. નવી પેઢી જે બનાવશે એ નવી પેઢીમાં 4,80,000 રૂપિયા ચારેય ભાગીદારો વચ્ચે કુલ મૂડી રાખવામાં આવશે, જેમાં ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વ્યક્તિગત મૂડી રહેશે. પણ એ કરતાં વધુ કે ઓછી મૂડી હોય તો વધારાનો હવાલો જે છે એ રોકડેથી કરવાનો છે. એટલે કે 4,80,000 રૂપિયા મૂડીને 6:5:5:4 રાખવાની. જે ભાગીદારે જેટલી મૂડી રાખવાની આવે એના કરતાં વધારે અથવા ઓછી હોય એની મૂડી, જો વધારે હોય તો રોકડા લઈ જશે, ઓછી હશે તો રોકડા લઈ આવશે. Number 3, goodwill valued at rupees 40,000 and rupees 30,000 of Bhumi Julie and Asmita Ankita respectively. નવી પેઢીમાં ભૂમિ જુલીની પેઢીની પાઘડી 40,000 રૂપિયા નક્કી થયેલી છે, જ્યારે અસ્મિતા અંકિતાની પેઢીની પાઘડી 30,000 રૂપિયા નક્કી થયેલી છે. Number 4, reduce 5% debtors of both the firms. બંને પેઢીના દેવાદારો 5% ઘટાડવાના છે. Number 5, discounted stock of both the firms by 10%. બંને પેઢીનો સ્ટોક છે એ 10% વટાવને પાત્ર છે, મતલબ 10% ઓછો કરવાનો છે. Number 6, the investment is valued at rupees 23,980. રોકાણોની કિંમત 23,980 નક્કી થઈ છે, પણ કઈ ફર્મના ક્લિયરિફાઈ નથી, તો તમે કોમન લોજિક એપ્લાય કરી શકો. બેલેન્સ શીટમાં તમને ઇન્વેસ્ટમેન્ટ ફક્ત ભૂમિ જુલીની ફર્મમાં આપેલા છે, મતલબ ભૂમિ જુલીની ફર્મને જ આ કન્ડિશન એપ્લાય થશે. અસ્મિતા અંકિતામાં ઇન્વેસ્ટમેન્ટ ડેશ છે, નથી આપેલા, તો એને આ કન્ડિશન લાગુ નહીં પડે. Number 7, discounted creditors of both the firms by 3%. બંને પેઢીના લેણદારો પણ 3% વટાવને પાત્ર છે. And Number 8, other assets taken by new firm at book value. બાકીની જે મિલકતો છે એ નવી પેઢી ચોપડા કિંમતે સ્વીકારી લેશે. Prepare profit and loss adjustment account and capital account of partners in both the firms. Prepare balance sheet of new firm as on 31st March 2015. ભૂમિ જુલી અને અસ્મિતા અંકિતાની પેઢીના ચોપડામાં નફા નુકસાન હવાલા ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે, જ્યારે નવી પેઢીના ચોપડે પાકું સરવૈયું બનાવવાનું છે. તો આપણે આનો આન્સર ચેક કરીએ. Here it is, question number 17, but for our video lecture session it is question number 8. So અહીંયા મેં નંબર આપેલો છે આન્સર નંબર 8 બ્રેકેટમાં 17 છે. દરેક ક્વેશ્ચનમાં આ જ રીતે આપેલું હશે એના આન્સરમાં. તો અહીંયા જે બહાર જે બતાવે છે
એ આપણા વિડીયો લેક્ચર સેશન પ્રમાણેનો નંબર થશે. બ્રેકેટમાં જે નંબર આપેલો છે એ તમારી બુકનો નંબર હશે. સો ઇટ ઇઝ આન્સર નંબર 8 ફોર અવર સેશન. ઇન ધ બુક્સ ઓફ ભૂમિ જુલી 2 એકાઉન્ટ આપણે ડ્રો કરીશું. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એપ્રોક્સ 7 લાઇનનું. સેમ વે પાર્ટનર્સ કેપિટલ એ પણ એપ્રોક્સ 7 થી 8 લાઇનનું. સિમિલર એકાઉન્ટ્સ આપણે અસ્મિતા અંકિતાની ફોર્મમાં પણ બનાવીશું. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ 6 થી 7 લાઇન અને પાર્ટનર્સ કેપિટલ એ પણ 6 થી 7 લાઇન. વેરી ફર્સ્ટ આપણે ભૂમિ જુલીની બુકમાં ઓકે એક પોઈન્ટ સાથે લઈ લઈએ. તો સાથે સાથે આપણે ન્યૂ ફોર્મની બુકમાં બેલેન્સ શીટ પણ ડ્રો કરી લઈશું. ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ બેલેન્સ શીટ એપ્રોક્સ ફૂલ પેજનું તમે ગણી લ્યો 25 લાઇનનું જોશે તો તમે એટલું 25 લાઇનનું બેલેન્સ શીટ પણ ડ્રો કરી લ્યો સાથે. હવે આપણે ભૂમિ જુલીના બુકમાંથી આપણે એકાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ. તો વેરી ફર્સ્ટ સ્ટેપ ટ્રાન્સફર બેલેન્સ ઓફ કેપિટલ ઇન્ટુ કેપિટલ એકાઉન્ટ. મૂડી ખાતાની બાકી છે એ મૂડી ખાતામાં લઈ જઈએ. તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ભૂમિના કોલમમાં ભૂમિની કેપિટલ 1 લાખ, જુલીના કોલમમાં જુલીની કેપિટલ 82,000. બટ હિયર તમને કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાની બાકી પણ ભૂમિ એન્ડ જુલીની આપેલી છે. તમે બેલેન્સ શીટમાં જોઈ શકો છો લાયબિલિટી સાઇડ. તો ઇટ ઇઝ ઓલ્સો ટ્રાન્સફર ટુ કેપિટલ એકાઉન્ટ. એને પણ આપણે મૂડી ખાતામાં જ લઈ જઈશું. તો બંનેના કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતાની બેલેન્સ પણ ક્રેડિટ એટલે કે લાયબિલિટી સાઇડ જ છે. તો એ પણ અહીંયા જ લખીશું બાય કરંટ એકાઉન્ટ. ઇન કોલમ ઓફ ભૂમિ 10,000, ઇન કોલમ ઓફ જુલી 6,000. તો સ્ટેપ 1 ડન. કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ. અહીં કરંટ એકાઉન્ટ આપેલા છે તો એ પણ કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. સ્ટેપ નંબર 2માં આપણે કોઈ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ લોસ કે રિઝર્વ ફંડની બેલેન્સ હશે તો એને આપણે કેપિટલ એકાઉન્ટમાં પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ શેરિંગ કરીને ટ્રાન્સફર કરીશું. બટ આ ક્વેશ્ચનમાં તમને જનરલ રિઝર્વ કે પ્રોફિટ લોસ કે એવું કાંઈ જ નથી આપેલું. સો સ્ટેપ નંબર 2 અહીંયા કન્સિડર કરવાનું રહેશે નહીં. સ્ટેપ નંબર 3 છે એમાં આપણે કન્ડિશન બધી એપ્લાય કરીશું. તો કન્ડિશન નંબર 1 અને 2 છે એ બંને ન્યૂ ફોર્મમાં એપ્લિકેબલ છે કે ન્યૂ ફોર્મમાં પ્રોફિટ શેરિંગ રેશિયો પાર્ટનર્સ વચ્ચે શું રહેશે. સેકન્ડ કન્ડિશનમાં ન્યૂ ફોર્મમાં ટોટલ કેપિટલ એમને કેટલી મેન્ટેન કરવાની છે એની ઇન્ફોર્મેશન છે. ઇટ મીન્સ ડાયરેક્ટ નંબર 3 થી આપણે સ્ટાર્ટ કરીશું. તો કન્ડિશન નંબર 3માં છે ગુડવિલની વેલ્યુ, જેમાં ભૂમિ જુલીની ફોર્મની ગુડવિલ 40,000 ડિસાઇડ થઈ છે. વેરી ફર્સ્ટ બેલેન્સ શીટમાં ચેક કરીએ તો ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં ભૂમિ જુલીમાં ગુડવિલની વેલ્યુ નથી આપેલી. ઇટ મીન્સ અહીંયા 40,000 જે ન્યૂ વેલ્યુ ડિસાઇડ થઈ છે ટોટલ એમાઉન્ટથી ગુડવિલ એકાઉન્ટ એરાઇઝ થશે. પાઘડી ખાતું આપણે ઊભું કરીશું. સો એની એન્ટ્રી આવશે ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ. ભૂમિ અને જુલી વચ્ચેનો જે પ્રોફિટ શેરિંગ રેશિયો છે ઇટ ઇઝ 3:2, 3:2 છે. તો 40,000 ને 3:2માં ડિવાઈડ કરીએ તો ભૂમિના કોલમમાં 24,000, જુલીમાં 16,000. સાથે એને ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ આપણે સાથે નોટ કરતું જવાનું છે બીકોઝ ન્યૂ ફોર્મનું એકાઉન્ટ બનાવવાની સૂચના નથી. તો અહીંયા ન્યૂ ફોર્મના એક બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખીશું ગુડવિલ. બીજે ઇટ મીન્સ ભૂમિ જુલી ઇનર કોલમમાં 40,000, નીચે અસ્મિતા અંકિતા માટેની સ્પેસ રાખી દઈશું. એટલે એની જ્યારે ગુડવિલ આવશે ત્યારે નોટ કરીને પછી ટોટલ બહાર મૂકીશું. દરેક એસેટ્સને લાયબિલિટીઝમાં આપણે સિમિલર આ જ રીતે કરીશું. તો ગુડવિલ ભૂમિ જુલી ઇનર કોલમ 40,000 પ્લસ અસ્મિતા અંકિતા ઇનર કોલમમાં સ્પેસ રાખી દઈએ. જ્યારે અસ્મિતા અંકિતાનું કમ્પ્લીટ થશે પછી ટોટલ બહાર મૂકીશું. નેક્સ્ટ નંબર 4માં જઈએ તો રિડ્યુસ 5% ડેટર ઓફ બોથ ધ ફર્મ્સ. બંને પેઢીના દેવાદારમાં 5% ઘટાડો કરવાનો છે. તો ડેટર્સ ભૂમિ જુલીમાં આપેલા છે 62,000, એના 5% 3,100 રિડ્યુસ ઘટશે. તો એસેટ્સ રિડ્યુસ થશે. ઇટ ઇઝ અ લોસ ફોર ધ ફર્મ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ડેટર્સ એકાઉન્ટ. તો ડેટર્સ એકાઉન્ટ 3,100. સાથે ન્યૂ ફોર્મનું જે બેલેન્સ શીટ છે ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઇડ લખીશું ડેટર્સ ઇનર કોલમમાં બીજે 62,000 માઇનસ રિડ્યુસ 3,100. બેલેન્સ ફિગર ઇનર કોલમમાં 58,900. નંબર
5 છે ડિસ્કાઉન્ટ સ્ટોક ઓફ બોથ ધ ફર્મ્સ બાય 10%. સ્ટોક 10% વટાવને પાત્ર છે. તો સ્ટોક આપેલો છે 55 અને 10% 5500. સ્ટોક ઇટ ઇઝ ઓલ્સો અવર એસેટ્સ, ઇટ ઇઝ રિડ્યુસ, સો ઇટ ઇઝ અ લોસ ફોર ધ ફર્મ. સ્ટોક પણ આપણી મિલકત છે, એમાં પણ ઘટાડો કરવાનો છે, એટલે મિલકત ઘટશે તો નુકસાન. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ, નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાજુ, ટુ સ્ટોક એકાઉન્ટ 5500 જે ઘટાડો થાય છે 55,000ના 10% લેખે. સાથે સ્ટોકની ન્યૂ વેલ્યુ ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં લખીશું સ્ટોક ઇનર કોલમમાં ભૂમિ જુલી 55,000માંથી 5500 રૂપિયા 55,000માંથી 5500 લેસ કરી એટલે બેલેન્સ ફિગર 49,500 ઇનર કોલમમાં રાખીશું. અસ્મિતા અંકિતા માટેની સ્પેસ છોડી દઈશું ત્યાં પણ. નંબર 7 છે ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેલ્યુડ એટ ₹23,980. રોકાણોની કિંમત 23,980. તો બેલેન્સ શીટમાં ભૂમિ જુલીમાં ઇન્વેસ્ટમેન્ટ 16,000 આપેલા છે, એના 23,980 ગણીશું, મતલબ 7,980 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ અપ થશે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અવર એસેટ્સ, એની વેલ્યુ અપ જશે, ઇટ ઇઝ અ બેનિફિટ ફોર ધ ફર્મ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 7,980. સાથે સાથે ન્યૂ ફોર્મનું જે બેલેન્સ શીટ છે ત્યાં એસેટ સાઇડ લખીશું ઇન્વેસ્ટમેન્ટ, ભૂમિ જુલી એકમાં જ છે તો બ્રેકેટમાં બીજે લખીને ડાયરેક્ટ એમાઉન્ટ બહાર મૂકી દઈએ 23,980 ન્યૂ વેલ્યુ. અસ્મિતા અંકિતામાં નથી એટલે એની સ્પેસ રાખવાનો કોઈ મિનિંગ નથી. નંબર 7 ડિસ્કાઉન્ટેડ ક્રેડિટર્સ ઓફ બોથ ધ ફર્મ બાય 3%. લેણદારો ઉપર 3% વટાવ રાખવાનો છે. તો ભૂમિ જુલીમાં ક્રેડિટર્સ 54,000 આપેલા છે, એના 3% ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ કરશો તો ઇટ ઇઝ 1,620. લેણદારો ઉપર વટાવ ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ, તો લેણદારો ઘટશે, ઇટ ઇઝ અવર લાયબિલિટીઝ રિડ્યુસ, સો ઇટ ઇઝ અ બેનિફિટ ફોર ધ ફર્મ. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ક્રેડિટ, લેણદાર ઉપર વટાવ રાખીશું તો લેણદારોને આપણે ઓછા ચૂકવવાના થશે તો એ પેઢી માટે લાભ થશે. તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ બાય ડિસ્કાઉન્ટ રિઝર્વ 1,620. સાથે ન્યૂ ફોર્મનું જે બેલેન્સ શીટ છે એમાં લાયબિલિટી સાઇડ શરૂઆતની 7-8 લાઇન આપણે કેપિટલ માટે છોડી દઈશું. 9મી 10મી લાઇનથી લખીશું ક્રેડિટર્સ ઇનર કોલમમાં ભૂમિ જુલી 54,000 લેસ ડિસ્કાઉન્ટ 1,620. ન્યૂ ફિગર ઇનર કોલમમાં જ રાખીશું 52,380. અસ્મિતા અંકિતા માટેની 2 લાઇનની સ્પેસ છોડી દઈશું. લાસ્ટ કન્ડિશન છે અધર એસેટ્સ ટેકન બાય ન્યૂ ફોર્મ એટ બુક વેલ્યુ. બાકીની મિલકતો ચોપડે કિંમતે સ્વીકારશે, એ અધર એસેટ્સ આપણે લાસ્ટમાં ચેક કરી લઈશું. સો ધીસ વે હિયર વી કમ્પ્લીટ એકાઉન્ટ ઇન બુક્સ ઓફ ભૂમિ જુલી. નાઉ વી હેવ ટુ ફર્સ્ટ ક્લોઝ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ઓફ ભૂમિ જુલીઝ ફર્મ. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ તમે 3,100 ને 5,500 બે એમાઉન્ટ છે. ક્રેડિટ સાઇડ 7,980 એન્ડ 1,620 આ બે એમાઉન્ટ છે. તો ઓબ્વિયસલી ટોટલ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે 9,600. સેમ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખીશું 9,600. ગેપ ફાઇન્ડ આઉટ કરીએ તો ગેપ મળશે 1,000 રૂપીઝ. ઇટ ઇઝ એ ક્રેડિટ બેલેન્સ, જમા બાકી કહેવાય, કારણ કે ઉધાર બાજુનો સરવાળો ઓછો છે, જમા બાજુનો સરવાળો વધુ છે, તો આ જમા બાકી કહીશું. ઇટ મીન્સ ઇટ ઇઝ અ પ્રોફિટ. આ નફો છે, પ્રોફિટ હોય કે લોસ હોય, પાર્ટનર્સ વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે. તો એને લઈ જશું ટુ કેપિટલ એકાઉન્ટ. ઇનર કોલમમાં ભૂમિ અને જુલી વચ્ચેનું શેરિંગ આપી દઈએ, એનો રેશિયો છે 3:2, 3:2નું પ્રમાણ. તો 1,000 રૂપીઝને 3:2માં ડિવાઈડ કરો એટલે 600, 400 એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 600, 400. હવે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ કોઈ એમાઉન્ટ છે જ નહીં ભૂમિ જુલીમાં અત્યારે. ક્રેડિટ સાઇડ ટોટલ થશે 1,34,600 ભૂમિમાં એન્ડ 1,04,400 જુલી. સેમ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખી નાખશું 1,34,600, 1,04,400. જે ટોટલ છે એટલો જ ગેપ મળશે, પૂરેપૂરો 100% ગેપ મળશે બીકોઝ ડેબિટ સાઇડ નો ડેટા. પણ હવે આ ભૂમિ જુલીની ફોર્મ વાઇન્ડ અપ થાય છે, ન્યૂ ફોર્મ સાથે જોઈન્ટ કરે છે, એટલે એમની આ જે ફાઇનલ કેપિટલ છે એ લોકો એ ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરશે. તો અહીંયા લખીશું ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ. તો ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં આપણે ઇનર કોલમમાં બતાવીશું કેપિટલ એકાઉન્ટ લાયબિલિટી સાઇડ ભૂમિ ઇનર કોલમમાં 1,34,600,
પછી એક કે બે લાઈન છોડી જુલી 1,04,400 અને પછી પાછી એક લાઈન છોડી દેશું. હવે અસ્મિતા અંકિતાની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ કરીએ. તો સ્ટેપ નંબર 1, કેપિટલ એકાઉન્ટ, કેપિટલમાં ટ્રાન્સફર કરીએ કેપિટલનું બેલેન્સ. તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ભૂમિમાં છે અસ્મિતામાં છે 1,20,000, અંકિતામાં છે 80,000. સ્ટેપ 2, રિઝર્વ ફંડ કે પ્રોફિટ લોસની બેલેન્સ કેવું હોય તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે, બટ દેર ઇઝ નો એની રિઝર્વ ફંડ ઓર નો એની પ્રોફિટ લોસ એકાઉન્ટ બેલેન્સ. સ્ટેપ 3, કન્ડિશનની શરૂઆત કરીએ. ટર્મ નંબર 1 અને 2 આપણે આગળ ડિસ્કસ કરી ગયા પ્રમાણે ન્યૂ ફોર્મ માટે જ એપ્લિકેબલ છે, તો અત્યારે જોવાની નથી. ટર્મ નંબર 3માં છે ગુડવિલની વેલ્યુ અસ્મિતા અંકિતાની ફર્મ માટે 30,000 ડિસાઇડ થઈ છે, બટ બેલેન્સ શીટમાં કોઈ ગુડવિલ નથી આપેલી, તો ટોટલ એમાઉન્ટથી આપણે ગુડવિલ એકાઉન્ટ એરાઇઝ કરીશું. સો ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, એટલે કે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ 30,000. અસ્મિતા અંકિતાનો રેશિયો ઇક્વલ છે પ્રોફિટ શેરિંગ રેશિયો, તો બંને વચ્ચે ઇક્વલી શેરિંગ કરો તો 15,000. સાથે ગુડવિલની ન્યૂ વેલ્યુ છે એ ન્યૂ ફર્મના એકાઉન્ટ બુકમાં બેલેન્સ શીટ બનાવ્યું છે ત્યાં લખશું ગુડવિલમાં એસેટ સાઇડ અસ્મિતા અંકિતા 30,000. ટોટલ ગુડવિલ ઓફ ન્યૂ ફર્મ થઈ જશે 70,000, એ બહાર બતાવી દઈશું. નંબર 4 છે ડેપ્ટર્સમાં 5% રિડક્શન કરવાનું છે. ડેપ્ટર્સ અસ્મિતા અંકિતામાં આપેલા છે 70,000, 70,000. તો 70,000ના 5% એટલે કે 3,500, 3500 રૂપિયા રિડ્યુસ થશે. ડેટર્સ દેવાદારો ઘટશે, એ આપણા માટે નુકસાન છે. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ, તો ત્યાં ડેબિટ છે લખીશું ટુ ડેટર્સ એકાઉન્ટ 3,500. સાથે ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં ડેટર્સમાં આપણે ભૂમિ જુલીના લખેલા છે, અહીંયા નીચે અસ્મિતા અંકિતા 70,000 લેસ રિડ્યુસ 3,500. ઇનર કોલમમાં 66,500 ને ટોટલ ડેટર્સ 58,900 પ્લસ 66,500 બહાર મૂકીશું 1,25,400. નેક્સ્ટ ટર્મ છે ડિસ્કાઉન્ટેડ સ્ટોક ઓફ બોથ ધ ફર્મ બાય 10%. સ્ટોકમાં 10%નો ઘટાડો કરવાનો છે. અસ્મિતા અંકિતાની બેલેન્સ શીટમાં સ્ટોક આપેલો છે 65,000, એના 10% 6,500 સ્ટોક રિડ્યુસ થશે. તો ઇટ ઇઝ ઓલ્સો લોસ, તો પ્રોફિટ લોસ ડેબિટ સાઇડ ટુ સ્ટોક એકાઉન્ટ 6,500. સાથે ન્યૂ ફર્મના બેલેન્સ શીટમાં સ્ટોક ઓલરેડી લખેલો છે આપણે ભૂમિ જુલીનો 49,500, એમાંથી હવે એડ કરીએ અસ્મિતા અંકિતાનો. તો 65,000માંથી 6,500 લેસ કરો એટલે બેલેન્સ ફિગર 58,500 સ્ટોક, ન્યૂ વેલ્યુ ઓફ સ્ટોક ઓફ અસ્મિતા અંકિતા, એ ઇનર કોલમમાં લખીશું. અને હવે પછી ટોટલ સ્ટોક ન્યૂ ફર્મ માટે ગણાશે 1,08,000. નેક્સ્ટ ટર્મ આપેલી છે ધ ઇન્વેસ્ટમેન્ટ, પણ એ અસ્મિતા અંકિતામાં ઇન્વેસ્ટમેન્ટ નથી, એટલે એ ટર્મ અસ્મિતા અંકિતા માટે એપ્લિકેબલ નથી, તો સ્કીપ કરી દઈએ. નંબર 7 છે ડિસ્કાઉન્ટ ક્રેડિટર્સ ઓફ બોથ ધ ફર્મ બાય 3%. ક્રેડિટર્સ ઉપર ડિસ્કાઉન્ટ છે. અસ્મિતા અંકિતાની બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ 50,000 આપેલા છે, સો 3% ઓફ ઇટ 50,000ના 3%, 1,500 ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સનું ડિસ્કાઉન્ટ છે બેનિફિટ થશે પેઢી માટે. સો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ 1,500. સાથે ન્યૂ ફોર્મનું બેલેન્સ શીટ જે બનાવેલું છે એમાં લાયબિલિટી સાઇડ શરૂઆતની 8-10 લાઈન આપણે છોડેલી છે, ત્યાર પછી ક્રેડિટર્સ ભૂમિ જુલીના ઇનર કોલમમાં તમે શો કરેલા હશે આ રીતે. સેમ વે એ જ લાઇનમાં નીચે અસ્મિતા અંકિતા 50,000 લેસ ડિસ્કાઉન્ટ 1,500, બેલેન્સ ફિગર ઇનર કોલમમાં જ રાખીએ 48,500. તો ન્યૂ ફોર્મના ટોટલ ક્રેડિટર્સ હવે થઈ જશે 1,08,80, 1,08,80. લાસ્ટ ટર્મમાં અધર એસેટ્સ ટેકન એટ બુક વેલ્યુ, એ આપણે છેલ્લે ચેક કરીશું. તો હવે અસ્મિતા અંકિતાની પણ બધી ટર્મ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો વેરી ફર્સ્ટ એનું પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટને ક્લોઝ કરીએ. તો એમાં ડેબિટ સાઇડ એમાઉન્ટ છે 3,500 એન્ડ 6,500. ક્રેડિટ સાઇડ ઓનલી સિંગલ એમાઉન્ટ છે 1,500. ઇટ મીન્સ એમાં ડેબિટ સાઇડનો ટોટલ છે 10,000, જે વધારે છે એ ટોટલ આપણે ક્રેડિટ સાઇડ એપ્લાય કરીએ 10,000, એમાંથી 1,500 લેસ કરીએ એટલે ગેપ મળશે 8,500. ઇટ ઇઝ એ ડેબિટ બેલેન્સ, ઉધાર બાકી થઈ. ઇટ મીન્સ ઇટ ઇઝ એ લોસ. લોસ હોય કે પ્રોફિટ પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે. હિયર પ્રોફિટ શેરિંગ રેશિયો અમંગ અસ્મિતા અંકિતા ઇઝ ઇક્વલ, સરખા ભાગે છે. તો 8,500 અસ્મિતા અંકિતા વચ્ચે સરખા ભાગે 42-50 શેરિંગ કરી દઈએ.
એને લઈ જઈશું આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ એવું લખી શકાય 4250 4250. નાવ વી હેવ ટુ વાઇન્ડ અપ ઓર ક્લોઝ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. તો ભાગીદારોના મૂડી ખાતા હવે આપણે બંધ કરવા પડશે. તો એ બંધ કરીએ તો અસ્મિતામાં કઈ છે ટોટલ છે 1,35,000. સેમ ટોટલ ડેબિટ સાઇડ એપ્લાય કરીએ તો ગેપ મળશે 1,30,750. અંકિતામાં 80 પ્લસ 15 ટોટલ 95 ટોટલ થશે. એ ટોટલ આપણે ડેબિટ સાઇડ લખીએ તો એમાં ગેપ મળશે 90,750. This is the final capital of Asmita Ankita in their firm, but now they are wind up their firm and joined with another firm for amalgamation. So this is final capital transfer to new firm. એ લોકો પોતાની પેઢી બંધ કરી નવી પેઢીમાં સાથે ભળી જાય છે, સંયોજન કરે છે, તો એમની આખરની મૂડી છે એ નવી પેઢીમાં લઈ જશે. તો અહીં આપણે લખીશું ટુ ન્યૂ ફર્મ એકાઉન્ટ. અને ન્યૂ ફર્મના એકાઉન્ટમાં આપણે લાયબિલિટી સાઇડ બેલેન્સ શીટમાં ભૂમિની ઇનર કોલમમાં લખેલી છે, પછી એક લાઈન છોડેલી છે. જુલીની ઇનર કોલમમાં લખેલી છે, પછી એક લાઈન છોડેલી છે. હવે અસ્મિતાની ઇનર કોલમમાં લખીશું 1,30,750, એક લાઈન છોડી દઈશું. અંકિતાની પણ ઇનર કોલમમાં લખીશું 90,750, એક લાઈન છોડી દઈશું. ઓકે, તો અહીંયા ભૂમિ, જુલી અને અસ્મિતા અંકિતાની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ. હવે ન્યૂ ફોર્મમાં એકાઉન્ટ જોવાનું છે. એમાં બેલેન્સ શીટ એક જ બનાવવાનું છે, પણ એ કમ્પ્લીટ કરતાં પહેલાં કન્ડિશન નંબર 1 અને 2 ન્યૂ ફોર્મ માટે એપ્લિકેબલ હતી, એ જોઈ લઈએ. તો કન્ડિશન નંબર 1માં ન્યૂ ફોર્મનો એમનો પ્રોફિટ શેરિંગ રેશિયો શું રહેશે, નફા નુકસાનનું પ્રમાણ, એ આપેલું છે. સેકન્ડ ટર્મમાં જે આપેલું છે એમાં છે કે ન્યૂ ફોર્મની ટોટલ કેપિટલ એ લોકોએ 4,80,000 એના ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ મેન્ટેન કરવાની છે. નવી પેઢીમાં કુલ મૂડી 4,80,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એ માટે જે કંઈ પૈસા વધઘટ કરવા પડે એ રોકડેથી કરવાના છે. તો આપણે એક વર્કનોટ નાની એવી જોઈ લઈએ. સ્મોલ ધીસ ઇઝ અ વર્કનોટ. The total capital to be kept in the new firm rupees 4,80,000 in the ratio 6:5:5:4 among all partners. કુલ મૂડી નવી પેઢીમાં 4,80,000 6:5:5:4 રાખવાની છે. સો each partner has to keep capital as per below. તો દરેક ભાગીદારે કેટલી મૂડી રાખવાની, તો અહીં કેલ્ક્યુલેશન બતાવેલું છે મેં અહીંયા. ભૂમિમાં 4,80,000 ગુણ્યા મલ્ટીપ્લાય એનું ન્યૂ રેશિયો 6 ડિવાઇડ બાય ટોટલ રેશિયો 20. સેમ વે જુલીમાં 480 ડિવાઇડ બાય ન્યૂ રેશિયો 5 ડિવાઇડ બાય ટોટલ રેશિયો 20. અસ્મિતા 4,80,000 મલ્ટીપ્લાય 5 ઇઝ પ્રોફિટ શેરિંગ રેશિયો ડિવાઇડ બાય ટોટલ રેશિયો 20. ઇન અંકિતા 4,80,000 મલ્ટીપ્લાય her personal ratio 4 divided by total ratio 20. So this way we get total 1,44,000 for Bhumi, 1,20,000 for Julie, 120 for Ashmita and 96,000 for Ankita. તો દરેક ભાગીદારોએ આટલી આટલી મૂડી રાખવાની છે નવી પેઢીમાં. 1,44, 1,20, 1,20 અને 96,000. આના કરતાં જો કોઈની મૂડી વધારે હોય તો રોકડા પાછા લઈ જવાના, ઓછી હોય તો બાકીના પૂરી કરવા માટે બાકીના રોકડા લઈ આવવાના. હવે એનું કેલ્ક્યુલેશન આપણે જોઈ લઈએ. તો અહીંયા ભૂમિની એમની ફર્મમાં છેલ્લે ફાઇનલ કેપિટલ 1,34,600 હતી, એને રાખવાના છે 144. તો એ 144 કમ્પ્લીટ કરવા માટે હજુ એને 9,400 રૂપીઝ કેશ લઈ આવવા પડશે. તો આપણે લખશું પ્લસ કેશ બ્રિંગ, એટલે કે રોકડા લાવશે 9,400. ટોટલ એની કેપિટલ પછી થઈ જશે 1,44. જુલીએ કેપિટલ મેન્ટેન કરવાની છે 120. એની ફર્મમાં ફાઇનલ કેપિટલ હતી 1,04,400. તો હજુ એ બીજા કેશ લઈ આવશે 15,600, એટલે એની કેપિટલ થઈ જશે 1,20,000. સેમ વે અસ્મિતાની કેપિટલ છે 1,30,750, 1,30,750, બટ એને ઓનલી 120 જ રાખવાના છે. મતલબ ઉપરના 10,750 સરપ્લસ છે, એક્સેસ વધારે, એ વિડ્રોલ રોકડા લઈ જશે, તો માઇનસ કેશ વિડ્રોલ. અંકિતાની કેપિટલ છે એમની ફર્મમાં 90,750, એને રાખવાના છે 96. તો એ પણ કેશ લઈ આવશે પ્લસ કેશ બ્રિંગ 5,250. સો ધીસ વે they maintain their new capital as per data given in terms number 2. 1,44, 1,20, 1,20, 96 આ રીતે મેન્ટેન કરશે. હવે જે લોકો રોકડા લઈ આવ્યા છે કે રોકડા લઈ ગયા છે એની ઇફેક્ટ એસેટ સાઇડ કેશ બેલેન્સમાં આપણે આપીશું. તો એસેટ સાઇડ કેશ બેલેન્સમાં વેરી ફર્સ્ટ ભૂમિ જુલીમાં કેશ હતી 41, એ લખી ગઈ ઇનર કોલમમાં. અસ્મિતા અંકિતામાં કેશ હતી 33, એ પણ લખાઈ ગઈ.
પછી જે પાર્ટનર્સ કેશ લઈ આવ્યા છે એ પ્લસ કરશું, જે કેશ વિડ્રોલ કરે છે એ માઇનસ કરશું. તો ભૂમિ કેશ લઈ આવે છે 9400 પ્લસ, જુલી લઈ આવે છે તો એ પણ પ્લસ, અસ્મિતા વિડ્રોલ કરે છે તો એ માઇનસ, અંકિતા લઈ આવે છે તો એ પ્લસ. તો સો ધીસ વે વી ગેટ ફાઇનલ કેશ બેલેન્સ ઇન ધ ન્યૂ ફોર્મ 93,500. તો 93,500 નવી પેઢીમાં આખરની રોકડ સિલક આવશે. આ સિવાય બેલેન્સ શીટમાં ચેક કરીએ તો લેન્ડ બિલ્ડિંગ લખાઈ ગયું છે, નહીં લેન્ડ બિલ્ડિંગ બાકી છે. તો લેન્ડ બિલ્ડિંગમાં કોઈ ઇફેક્ટ નહોતી તો લેન્ડ બિલ્ડિંગ બુક વેલ્યુથી લખી નાખશું. ભૂમિ જુલીમાં 70,000, અસ્મિતા અંકિતા 67. ફર્નિચર પણ કોઈ ઇફેક્ટ નહોતી તો ફર્નિચર પણ બુક વેલ્યુથી. ફર્નિચર 8,000 ભૂમિ જુલીનું, અસ્મિતા અંકિતાનું 15,000, ટોટલ બહાર 23. સ્ટોક એનો એડજસ્ટમેન્ટ આવી ગયો છે, આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ડેટર્સનો એડજસ્ટમેન્ટ આવી ગયો છે, એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ઇન્વેસ્ટમેન્ટ એ ભૂમિ જુલીમાં જતું એ આપણે ડાયરેક્ટ લખાઈ ગયું છે. કેશ અભિયાલ આપણે કમ્પ્લીટ કર્યું, મતલબ એસેટ્સ હવે કોઈ બાકી નથી. લાયબિલિટીઝમાં કેપિટલ લખાઈ ગઈ છે અને ક્રેડિટર્સનો પણ એડજસ્ટમેન્ટ આવી ગયો છે, એટલે લાયબિલિટીઝ પણ કોઈ બાકી નથી. સો ધીસ વે હિયર વી કમ્પ્લીટ ન્યૂ ફોર્મ બેલેન્સ શીટ. ટોટલ આવશે એનો 5,80,880, 5,80,880. ઓકે, અહીંયા કદાચ તમારે સિક્વન્સ મેન્ટેન ન થાય તો કોઈ ઇસ્યુ નથી. ગુડવિલ પહેલાં લખીને પછી ડેટર્સ આવે ને પછી કેશ આવે ને પછી લેન્ડ બિલ્ડિંગ ને પછી ફર્નિચર, તો એનો કોઈ ઇસ્યુ નથી. દરેક એસેટ્સ આવી જાય એ જરૂરી છે. એનો સિક્વન્સ મેં તમને વિડીયો લેક્ચરમાં તમને જે બતાય છે સ્ક્રીન ઉપર એ જ સિક્વન્સમાં આવવા જોઈએ એવું કોઈ ઇમ્પોર્ટન્સ અત્યારે નથી. કંપની લેવલનું બેલેન્સ શીટ હોય ત્યારે ઇમ્પોર્ટન્સ છે કે એને સિક્વન્સમાં આવવું જોઈએ. ફર્મ લેવલે એવું કોઈ ઇમ્પોર્ટન્સ એટલું નથી. So here we complete practical question number 17 as per your book, but it is question number 8 for our video lecture session.